નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં સ્વાગત છે. હું છું જાવેદ સૈયદ. વાત કરીશું વ્યાજના 20 ચક્રની. સતત 2 દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારમાં સમાચાર વહેતા થયા છે વ્યાજ સંદર્ભે. એ સંદર્ભે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ વ્યાજખોરો સામે કડક પગલાં લેવાની વાત કરી છે. ત્યારે 2 દિવસથી જે સમાચાર આરજુ ખાન અને સદ્દામ શેખના પ્રસારિત થયા છે તેમાં મહત્ત્વની બાબત છે કે ન્યૂઝ ફોર ઇન્ડિયા દ્વારા સતત વ્યાજખોરો સામે જે સમાચાર છે પ્રકાશિત કરવામાં આવી રહ્યા છે. અને ખાસ મહત્ત્વની બાબત એ છે કે ગઈકાલે આ જે સમાચાર જે છે વધારે વાયરલ થતા પ્રસારિત થતા અમારા જે CEO છે સંજયસિંહ સરનો ફોન આવ્યો. ઇસ્લામમાં વ્યાજ લેવું આપવું હરામ છે, તને ખબર નથી. એ સંદર્ભે વાત કરવી છે, કોઈ ધર્મના વિશે વાત નથી કરવી. પરંતુ મહત્ત્વની બાબત એ છે કે જ્યારે ઇસ્લામ ધર્મમાં વ્યાજ લેવું આપવું હરામ છે ત્યારે કેટલાક લોકો, આરજુ ખાન જેવા લોકો, અન્ય યંગસ્ટરો વ્યાજના નામે જે લોકો પાસે 5%, 10%, 15%, 20% બમણા પૈસા લઈ કરોડો રૂપિયા અંકેરી નાખે છે. આરજુ ખાન જેવા લોકો જ્યારે લોકોને, માસૂમ લોકોને, ભોળા લોકોને પોતાના વ્યાજના 20 ચક્કરમાં ફસાવે છે ત્યારે આત્મહત્યા કરવાનો વારો આવે છે. ત્યારે આજે આરજુ ખાનના ઓડિયો રેકોર્ડિંગ અને કમાલુદ્દીન સૈયદના ઓડિયો રેકોર્ડિંગની વાત કરીશું, જેમાં તે પોતે આરજુ ખાન જણાવે છે કે તને અમદાવાદથી એટલી તાકાત રાખું છું કે તને અમદાવાદથી પણ ઉપાડી લઈશ. જ્યારે કમાલુદ્દીન સૈયદ પોતે પોલીસ ખાતામાં છે, પોલીસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે, વ્યાજના ધંધા સાથે સંકળાયેલો છે. તે પણ એવું કહે છે કે તને એવા કેસમાં નાખી દઈશ કે જેલમાંથી कभी बाहर नहीं आया. मैं सुनो चाहूँ वो कर सकता हूँ. मैं पुलिस डिपार्टमेंट में हूँ. हाँ. और मैं अपना भाई देख के और बहुत लोगों के मेरे को पास लाया और विश्वास दिलाया. मेरे को कोई जरूरत नहीं थी, मगर अपना 3 भाई आगे आवे ऐसा करके मैंने उसको मदद की. सही बात. बराबर. तो मेरे को उसने बोला कि बापू मैं थोड़ा तकलीफ में हूँ, तो मैं ये बात तकलीफ में 6 महीने निकाल डाले. मेरे को इसने ऐसा बोला, थोड़े थोड़े करके मैं निकाल देता हूँ. सही बात है. बराबर. अभी सुनो, जेल में डलवा दूंगा ने तो जिंदगी भर बाहर नहीं आएगा. सही बात है. पर भाई देखो मेरी बात सुनो. हाँ. वो तुमने दिए, वो तुम्हारा एहसान है और मैं सब समझती हूँ. तुमने दिए, पर वो क्या मालूम उसको क्या उलझन आ गया ने, क्या हुआ ने, क्या नहीं समझ में नहीं आता. ऐसा नहीं, वो दिखावा कुछ नहीं हुआ दिखावे में. अरे इनोवा लेके मेरे वहाँ आता था. क्या ना खाने क्या ऐसा नहीं, मेरे वहाँ इनोवा लेके आता था. हाँ खबर. क्या जरूरत थी इनोवा? सही बात. क्या जरूर थी? हाँ वो इसकी गलती है. बड़े बड़े फोन क्या जरूर थी? दुबई जाने की क्या जरूर थी? तो वो धंधे के लिए अभी के देखो धंधा का मेरा सेट हो जाता है. नहीं, मेरी बात सुनो, दिखावा है. और सुनो, जेल में चला जाएगा तो मरते तक बाहर नहीं निकलेगा. अभी भी बोलता हूँ. तेरी तारीख पे तारीख मैंने सब तेरी तारीखें देख ली. अब तूने 10 तारीख बोला था, फिर 13 तारीख लास्ट बोला. तेरे बच्चे की तू 2 बार कसम झूठी कर चुका. बराबर. अब तुझे मेरे पैसे सच बोल दे, कल तक ये मेरे पैसे मेरे हाथ में आ रहे हैं कि नहीं आ रहे, या तुरी ऐसी बैंड बजाऊंगी ना कि तेरे महल्ले में ही खड़ी हूँ मैं अभी. तुम यहाँ चिल्ला के अभी पूरा महल्ला इकट्ठा कर दूंगी, देख ले. इसलिए मुझे हैरान मत कर. अभी ताला तोड़ने में जा रही हूँ, तेरे घर का अभी घर में घुस रही हूँ. કે વ્યાજ ઇસ્લામમાં હરામ છે, વ્યાજ આપવું હરામ છે. આખી રાત જાગીને, આખા દિવસ સોઈને તમે પૈસા ધિરાણ કરો છો. જેનો તમને પૈસા મળે છે એ નફો નથી હોતો, પરંતુ એ છટકબારી છે, એ વ્યાજ જ છે. અને ઇસ્લામમાં વ્યાજ હરામ છે. તો ખાસ કરીને મેસેજ જે છે કે વ્યાજ આપવું અને લેવું હરામ છે, પછી બીજી વાત આવતી જ નથી. તમે કંઈ બી છટકબારી યુઝ કરી શકો છો. જો તમારે પૈસા જ કમાવાના, હરામના પૈસા કમાવાના હોય તો તમે છટકબારી વાપરી શકો.